જામનગરમાં શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજી બાપુને સૂતરની આંટી પહેરાવી પ્રતિજ્ઞા લીધી છે કે જામનગરમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ભીડભંજન મંદિરથી ટાઉન હોલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવી શિક્ષકોએ વિરોધ કર્યો છે। આગામી દિવસોમાં માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર આજના આ આંદોલનમાં શિક્ષકો અને ગુજરાત રાજ્યના કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના માંગણી છે એ સરકાર પાસે અમારો અવાજ, અમારી રજૂઆત પહોંચે એ માટેનો આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ઘણા સમયથી જૂની પેન્શન યોજના માટે અમારા સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એ રજૂઆત કરવામાં આવેલી છે અને માંગણી કરવામાં આવેલી છે કે કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, નવી પેન્શન યોજના છે એ રદ કરવામાં આવે। એ માંગણીના અનુસંધાને સરકાર ગયા વર્ષે આપણે સમાધાન પેટે અમારે ગયા વર્ષે જે આંદોલન થયું હતું એ આંદોલનમાં સરકાર સાથે સમાધાનમાં એવું જણાવવામાં આવેલ કે 2005 પહેલાંના જે કર્મચારીઓ અને શિક્ષકો છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે અને બીજા જે અન્ય ઠરાવો છે, દાખલા તરીકે આપણે સીપીએફમાં જે અત્યારે 10% સામે 10% સરકાર આપે છે તો એની સામે 10% કર્મચારી સાથે 14% સરકાર આપે, એ પણ સરકારે માંગણી સ્વીકારેલી। અન્ય એસ્ટાટના નિયમો અને પ્રસૂતિ રજા બાબતે જે ઠરાવો સરકારે સમાધાનમાં સ્વીકારેલી એ ઠરાવો પણ આજ સુધી થયેલા નથી, તો એ ઠરાવો તાત્કાલિક અસરથી થાય અને તમામ 2005 પછીના જે કંઈ શિક્ષક અને કર્મચારી ભાઈઓ બહેનો છે તેમને જૂની પેન્શન યોજના હેઠળ સમાવી લેવામાં આવે એવી અમારી લાગણી, વ્યથા અને માંગણી છે।